વચનામૃત ક્રમાંક 266, પાન 297. તેમાં કૃપાળુદેવે રાળજમાં જ હે પ્રભુ લખ્યું, પછી આ યમ અનિયમનું કાવ્ય લખ્યું, પછી રાળજમાં ત્રીજું કાવ્ય આ 266, 265 કાલે પૂરું થયું યમ નિયમ. હવે આજે 266માં ક્રમાંકમાં રાળજ ભાદ્રપદ સુદ 8મ સંવત 1947માં જ પરમ કૃપાળુદેવે આ એક ત્રીજું કાવ્ય લખ્યું, જેમાં જળ ચેતન વિવેક વિશે વાત છે. શરીર આદિ પૂતગલ આદિ બધું જળ છે, અને ચેતન એવો આત્મા, તે ચેતનના લક્ષણો શું, જળના શું, બે અનાદિથી સાથે છે છતાં બે જુદા છે, એ વગેરે જે આમાં બતાવે છે તે આપણે આ કાવ્યના અર્થ સમજીએ. દોહરા. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જગતમાં 6 દ્રવ્યો છે. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. તેમાં એક આત્મા દ્રવ્ય સિવાય બાકી 5 દ્રવ્યો જળ છે. આત્મા ચેતન છે, બાકી 5 દ્રવ્યો તે જળ, પછી નહીં ચેતન એવા આત્મા, એક દ્રવ્ય, પછી પૂતગલ એ જળ છે, બીજું દ્રવ્ય, ત્રીજું ધર્માસ્તિકા આકાશ અને કાળ, એ આત્મા દ્રવ્ય સિવાયના બીજે 5 દ્રવ્યો જળ છે. એમાં ચેતન એક આત્મા સ્વપર પ્રકાશક છે, જે પોતાને જાણે છે અને બીજા દ્રવ્યોને પણ જણાવે છે. તો અહીંયા જગતમાં રહેલા સર્વ જળ પદાર્થો એટલે આત્મા સિવાય તે જેટલું આપણને બધું દેખાય છે તે બધું પૂતગલ છે. આપણને કોઈ પણ વસ્તુ દેખાય તે રૂપી દ્રવ્ય છે. રૂપી દ્રવ્ય માત્ર પૂતગલ છે, તે જળ છે. પછી કપડાં હોય, ભીત હોય કે શરીર હોય, લોખંડ હોય કે ગમે તે વસ્તુ આપણે નજરે આવે તે બધી જળ વસ્તુઓ. ચેતન એવો આત્મા એ આ ચર્મચક્ષુથી દેખાતો નથી, આંખથી એને જોઈ શકાય નહીં, કેમ કે એ રૂપી દ્રવ્ય છે. આ ચામડાની આંખ એને જોઈ શકતી નથી, અને જે દેખાય છે તે બધું જળ દ્રવ્ય છે. તો અહીંયા કૃપાલદેવ શું લખે છે કે જગતમાં રહેલા આત્મા સિવાયના 5 જળ પદાર્થોનું પરિણામાન હંમેશા જળ રૂપે જ હોય. 5 દ્રવ્યોનું પુનરાવર્તન જે થયા કરે અને પર્યાયનું, એ હંમેશા જળ રૂપે જ હોય, અને ચેતન એવા આત્માનું પરિણામાન હંમેશા ચેતન રૂપે જ હોય. જળ ભાવે જળ પરિણમે. ભાવ એટલે એનું જે પરિણામન જે હોય તે જળમાં જ હોય. એટલે રૂપ રસ ગંધ સ્પર્શ એ 4 ગુણધર્મ જળના છે. એટલે જળ હંમેશા રૂપ રસ ગંધ સ્પર્શ રૂપે જ પરિણમે. અને ચેતન એવો આત્મા, એના ગુણધર્મ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ જે ગુણધર્મો છે તે એમાં જ પરિણમે. ચેતન એવો આત્મા કદી પોતાના જ્ઞાન ગુણને છોડે નહીં, અને દર્શન ગુણને પણ છોડે નહીં, અને જળ એવા આત્મા સિવાયના 5 જળ પદાર્થો એ રૂપ રસ ગંધ સ્પર્શને છોડે નહીં, કેમ કે દ્રવ્યના ગુણધર્મો છે. કોઈ પણ દ્રવ્ય પોતાના ગુણધર્મો છોડીને બીજા દ્રવ્ય રૂપે પરિણમન કરે નહીં. એટલે જળ ભાવે જળ પરિણમે. આત્મા સિવાયની 5 જળ, તે જળ ભાવે જ પરિણમે. ચેતન ચેતન ભાવ. ચેતન એવો આત્મા, તે આત્માનું પરિણમન હંમેશા ચેતન રૂપે જ હોય. આત્મા
કોઈ કાળે જળ નહીં થાય અને જળ એવો પદાર્થ કોઈ કાળે ચેતન નહીં થાય. જળ કે ચેતન પદાર્થો કોઈ કાળે એટલે અનંત કાળ વ્યતીત થઈ ગયો એટલે કોઈએ પોતાનો સ્વભાવ મૂક્યો નથી અને ભવિષ્યમાં પણ કોઈ કાળે પોતાનો સ્વભાવ છોડીને એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કદી પરિણમે નહીં. એટલે કે જળ કદી ચેતન રૂપ થાય નહીં અને ચેતન કદી જળ રૂપ થાય નહીં. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ છે, જેમ કે જ્ઞાન દર્શનને આત્માનો સ્વભાવ છે, એ કોઈ દિવસ છોડે નહીં. નિગોદમાં કે છે એટલા બધા અનંત કર્મોના આવરણો હોય જ્ઞાનાવરણી આદિ કે એને એક અક્ષરના અનંતમાં ભાગને એટલું જ્ઞાન હોય. એક અક્ષર માનો ક કે અ હોય, હવે એનો અનંતનો ભાગ કેટલો સૂક્ષ્મ છે એટલો પણ અંશે એમાં જ્ઞાન તો હોય જ, નહીં તો એ જડ થઈ જાય. એટલું બધું આવરણ હોવા છતાં પણ એમાં નાનાવણી આદિ જ્ઞાનનો કે દર્શનનો અનંતાંશ તો હોય જ. એટલે કે છે કે એ કોઈ કાળે જડરૂપ થાય નહીં. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. હવે બીજી ગાથામાં કૃપાલે લખે છે જગતમાં રહેલા જળ પદાર્થો તે ત્રણેય કાળમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં વર્તમાન કે ભવિષ્ય ત્રણેય કાળમાં જળ રૂપે જ હોય અને ચેતન એવા જીવદ્રવ્યો તે પણ ત્રણેય કાળમાં ચેતન રૂપે જ રહે. એ પ્રગટ અનુભવની વાત છે. તો તેમાં કે જે સંશય કેમ ઘટે? જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ? જળ તે જળ ત્રણ કાળમાં. આત્મસિદ્ધિમાં પણ આ ભાવ કૃપાલે મૂક્યો છે. જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ભૂતકાળમાં કોઈ પણ વખતે જળ એ ચેતન થયું નથી અને ચેતને જળ થયું નથી. તેવી રીતે જળ તે જળ ત્રણેય કાળમાં જળ રૂપે જ રહે. આ શરીર છે એ જળ રૂપે છે. એ આજે ચેતનીય આત્મા અંદર રહ્યો એટલે આ હાથનું વગેરે હલનચલન થાય, પણ પૂતગલનું પરિણમન તો પૂતગલમાં જ હોય. એના જે રૂપરસ ગંધ એમાં જ પરિણમે. એ જ્યારે આ દેહને આપણે બાળી નાખીએ છીએ ત્યારે પણ એ રાખ રૂપે થાય. એ રાખોડી પણ પૂતગલ જ છે, પૂતગલમાં જ ભળે અને આત્મા એમાંથી નીકળી જાય છે. એ વળી કંઈ બીજે જન્મ લે છે જ્યાં સુધી મુક્તિ ન પામે ત્યાં સુધી. એમ જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ જેમ જળ ત્રણેય કાળમાં જળ રૂપે જ રહે અને ચેતન એવા જીવદ્રવ્યો તે પણ ત્રણેય કાળમાં ચેતન રૂપે જ રહે. જળ જળ રૂપે તો ચેતન ચેતન રૂપે રહે. એ પ્રગટ અનુભવ છે તો એમાં સંશય કેમ? પ્રગટ અનુભવ કેવી રીતે? તો કે આપણા આત્માને જળ રૂપે અને જળને ચેતન રૂપે પલટાતા કદી કોઈએ જોયા નથી. કે ભાઈ જુઓ આત્મા હતો પણ આજે તો એ જળ બની ગયો, અથવા જળ એવા પૂતગલ વસ્તુ બોલતી થઈ ગઈ, આ ભીત બોલતી થઈ ગઈ, કપડાં બોલતા થઈ ગયા, પણ એવું કોઈ કાળે કોઈને અનુભવ થયો નથી. તેમ થશે પણ નહીં. કેમ કે જળ ત્રણેય કાળમાં જળ જ રહે છે. ચેતન જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ? એટલે કે દરેક દ્રવ્યની પર્યાય પ્રતિ સમયે પલટાય છે, છતાં કોઈ દ્રવ્ય જળ કે ચેતન પોતાના સ્વભાવને મૂકીને પરરૂપે પરિણમે નહીં. પ્રતિ સમયે દરેક દ્રવ્યનો આ ગુણધર્મ છે. પરિણમનશીલ એવો દ્રવ્યનો સ્વભાવ છે. પછી કોઈ પણ દ્રવ્ય હોય, 6 દ્રવ્યમાંનું,
ધર્માર્થિકા અધર્માર્થિકા આકાશ કાળ કે પૂદગલ કે જીવ દ્રવ્ય બધા પ્રતિ સમયે પરિણમે છે. પરિણમનશીલ જો સ્વભાવની હોય તે દ્રવ્ય નથી. ચેતન ચેતનના ભાવમાં જ પરિણમે, જડ એ જડ રૂપે જ પરિણમે. પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય પલટાય છે. કેવી રીતે? જેમ કે કપડું છે, આપણને તો દેખાય કે એવું ને એવું છે, પણ એને આપણે અંદર મૂકી રાખ્યું અને 25 વર્ષે એને કાઢીએ કોઠીમાંથી, 20-25 વર્ષે કે કપડું આમ કરી ફાટવા લાગે. અરે અમે તો વાપર્યું જ નથી, તો એ કેમ જીર્ણ થઈ ગયું? તો કે કાળ જૂનું ખાય છે. પ્રતિ સમયે એમાં પરિણમન થયા કરે છે દરેક દ્રવ્યમાં. એટલે જૂની થાય જ વસ્તુ. ગમે એટલી આપણે નવું કરીએ પણ એ કાળે કરીને જૂની જ થાય છે. મકાન હોય, નહીં વાપરો કે નહીં વાપરો, 50-100 વર્ષે એક ક્ષીણ થાય તે થાય જ. કેમ કે એમાં જળનું પરિણમન પ્રતિ સમયે ચાલુ જ છે. એટલે અહીંયા એમ કે છે દરેક દ્રવ્યની પર્યાય. પર્યાય એટલે શું? એની અવસ્થા એ પ્રતિ સમયે બદલાય છે. આપણને તો આટલું બધું પરિણામ, જેમ કે આપણા શરીરમાં થઈ રહ્યું છે. એક બાળપણનું શરીર હોય, યુવાન વયમાં હોય, પછી વૃદ્ધાવસ્થામાં સળ પડી જાય, પણ એનું પરિણામ કંઈ એકદમ બદલાઈ ગયું એક જ દિવસમાં એમ નથી. પ્રતિ દિવસે જ નહીં, પ્રતિ સમયે એમાં એક ક્રિયા થયા જ કરતી હોય છે. એટલે દરેક દ્રવ્યની પર્યાય, પછી જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય, બધાની પર્યાય એટલે અવસ્થા પ્રતિ સમયે બદલાય છે. છતાં કોઈ પણ દ્રવ્ય, જડ કે ચેતન, તે પોતાના સ્વભાવમાં જ પરિણમે છે, પર રૂપે નહીં. જડનું પરિણમન જડમાં, ચેતનનું પરિણમન ચેતનમાં જ હોય. પછી ત્રીજી ગાથા. જો જડ છે ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે નિવૃત્તિ પ્રવૃત્તિ નોય. હવે એમ કે છે કે જડ ત્રણે કાળ જડ જ છે, ચેતન ચેતનમય જ છે. તો પછી ત્રણે કાળમાં જો જડ પદાર્થો જડ જ છે અને ચેતન એવા આત્માઓ સદા ચેતન જ છે, તો પછી આત્માને કર્મનો બંધ થવા રૂપ પ્રવૃત્તિ અને કર્મોથી પાછી મુક્તિ મેળવવા રૂપ નિવૃત્તિ તે કેમ ઘટે? કે જડે જડ જ હતા, ચેતને ચેતન આત્મા જ હતો, તો પછી આ કર્મોની વળી કર્મોનો બંધ થવો અને એને પાછો છોડવો એ કેવી રીતે ઘટે? જો જડ છે ત્રણ કાળમાં ચેતન ચેતન હોય તો બંધ મોક્ષો નહીં ઘટે. આત્મા આત્મા રૂપે જ છે, તો એને કર્મનો બંધ કેમ થયો? અને બંધ થયો ને હવે પછી બંધ થયો ને પાછી મોક્ષની વાત કરી અને કર્મ છોડવાના, તો એ તો ઘટે નહીં. બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિનો હોય, એટલે કે કર્મોથી મુક્તિ મેળવવા રૂપ નિવૃત્તિ અને મોક્ષ મેળવવા રૂપ પ્રવૃત્તિ એ કરવાની શી જરૂર છે? જ્યારે બે વસ્તુ જુદી છે તો અર્થાત ચેતન એવા આત્માઓ ચેતન જ રહે તો સદા તે મુક્ત જ છે. અને જડ એવા પદાર્થો સદા જડ રૂપે જ રહે તો તેને પણ ચેતન એવા આત્મા સાથે બંધરૂપ એકમેક થવાનું કારણ શું? ચેતન ચેતન રૂપે જ છે, જડ એ જડ રૂપે જ છે, તો બે એકમેક કેવી રીતે થઈ ગયા? હવે એનો જવાબ, એ પ્રશ્નનું સમાધાન કૃપાલદેવ ચોથી ગાથામાં કરે છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગે આત્મા ભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. જળને ચેતન દ્રવ્યો અનાદિકાળથી સંયોગ રૂપે સાથે જ રહેલા છે. સંયોગ રૂપે એનું અસ્તિત્વ દરેકનું ભિન્ન જ છે, છતાં એ બે દ્રવ્ય સાથે રહેલા છે. જેમ કે પાણી ને દૂધ ને પાણી,
દૂધ જુદું, પાણી જુદું છે, પણ બે ભેગા રહેલા છે. આપણને ભેંસ કે ગાયનું દૂધ દૂધ રૂપે દેખાય, પણ ગાયના દૂધમાં 80% પાણી જ હોય છે. એને જુદું પાડીએ ત્યારે મલાઈ બનાવી તો પાણી કાં તો બળી જાય અને દૂધની મલાઈ થઈ જાય. ત્યારે આપણને લાગે કે ભાઈ જુદા હતા, પણ આપણને તો દૂધ જ દેખાય. તેવી રીતે આત્મા અને કર્મનો સંયોગ સંબંધ અનાદિકાળથી છે. બેનું અસ્તિત્વ જુદું, છતાં બે સાથે જ રહેલા છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. એટલે જડ ચેતન બંને દ્રવ્યો અનાદિકાળથી ભલે સાથે રહેલા છે, છતાં પણ કોઈ કાળે, અને એ સંયોગ કોઈ કાળે છૂટો પડ્યો નથી. કોઈ કાળે કર્મનો અને આત્માનો સંબંધ છૂટો પડ્યો નથી. અનાદિથી સાથે જ છે. અને જ્યાં સુધી આત્માને પોતાનું ભાન નહીં થાય, જ્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપની ઓળખાણ નહીં થાય કે હું પર પૂતગલથી જુદો છું, ત્યાં સુધી તે આત્મા અજ્ઞાનના કારણે પરમ રાગદ્વેષ કર્યા જ કરશે. હું આ શરીરાદિથી જુદો છું, એ અજ્ઞાન એને જ્યાં સુધી ધ્યાનમાં ન આવે કે હું શરીરરૂપ નથી પણ શરીરથી ભિન્ન છું, ત્યાં સુધી એને શરીરાદિ પૂતગલમાં રાગદ્વેષ થવાના જ. અને રાગદ્વેષ થશે તો નવીન કર્મ બંધ પણ થવાના જ. અને કર્મન થશે તો એના ફળમાં 4 ગતિમાં રજળવાળું પણ થશે જ. એનું ફળ છે. અને એ કર્મનો બંધ થયો તો પછી એને છોડવાનો પછી ઉપાય આપણે કરવો પડે. બંધ મોક્ષ સંયોગથી, સંયોગ છે, એકમેક થયું નથી. જેમ લોખંડ ઉપર કાટ આવેલો હોય તો કાટ જુદો છે, લોખંડ જુદું છે. બંને એકમેક નથી થયું. એકમેક થઈ ગયા પછી તો છૂટી ન શકે. પણ જેમ કપડું છે તો એના ઉપર મેલ છે, મેલ જુદો, કપડું જુદું. બે વસ્તુ જુદી હોવાથી એ મેલને આપણે દૂર કરી શકીએ છીએ. તેવી જ રીતે આત્મા ઉપર એ જે કર્મોનો મેલ અનાદિથી છે એ સંયોગ રૂપે છે. બંધ મોક્ષ, બંધ કર્મોનો સંયોગથી, તેથી એ બે જુદા હોવાથી પછી એ કર્મોને આપણે કાઢી નાખીએ તો આત્મા સ્વભાવમાં આવે, તેનું નામ જ મોક્ષ છે. કર્મથી એને છોડાવો, મુક્ત કરવો, એનું નામ જ મોક્ષ. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, જ્યાં લગે આપણા આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી કે હું આ દેહાદિથી જુદો છું, ત્યાં સુધી એ રાગદ્વેષ કરે છે અજ્ઞાનના કારણે. અને નવીન કર્મ બંધ પણ ચાલુ જ રહે છે. અને તેના ફળમાં 4 ગતિમાં પણ જીવ રજળ્યા જ કરે છે. તેથી હવે દુઃખમાંથી છોડાવી મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે સદ્ગુરુ એને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું શ્રી સદ્ગુરુ ભગવંતે આપણને સમજાવ્યું કે તું આત્મા ભગવાન જેવો છું અને આ દેહાદિ સર્વ પર વસ્તુ છે, તારી નથી. એ ભાન જ્યારે એને થશે ત્યારે પર પદાર્થ પ્રત્યેનો રાગ ઓછો થશે. પછી મોહ ઘટશે તો નવીન કર્મબંધ પણ ઘટશે. નવીન કર્મબંધ ઘટશે તો એને 4 ગતિમાં રજળવા પણ નહીં રહે. એટલે બંધ મોક્ષ માત્ર સંયોગથી છે. જ્યાં લગ આત્મા અભાન, આત્માનું અભાન, ભાન નથી થતું ત્યાં સુધી જ આ કર્મનો બંધ છે. પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. બે વસ્તુ એક સાથે રહેલી હોવા છતાં પણ નહીં ત્યાગ સ્વભાવનો. ચેતન એવો આત્મા જ્ઞાન દર્શન મેં સ્વભાવવાળો હોવા છતાં એ ભલેને જડ સાથે રહ્યો છતાં પોતાના જ્ઞાન દર્શન ગુણને છોડતો જ નથી. તેમ જડ એવા પૌદ્ગલિક પદાર્થો કાર્મણ રૂપે આત્મા સાથે રહેલા છે, છતાં એ પણ પોતાના રૂપ રસ ગંધ સ્પર્શને છોડતા જ નથી. ભલે સાથે રહ્યા સ્વભાવને કોઈ નહીં છોડે. જેમ બે મિત્રો સાથે રહેતા હોય
પણ બંનેની પ્રકૃતિ જુદી હોય તો કે બે સાથે છે તો પ્રકૃતિ એક હોવી જોઈએ એવું નથી. પ્રકૃતિ જુદી ને જુદી જ છે, ભલે સાથે રહે છે તેમ બંને કર્મની ને આત્માનો સ્વભાવ સાવ જુદો જ છે, છતાં બી સાથે રહે છે. ક્યાં સુધી? પોતાને પોતાનું ભાન થતું નથી ત્યાં સુધી. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો. પણ કોઈ પણ દ્રવ્યે પોતાના સ્વભાવનો ત્યાગ કર્યો નથી એમ કોણે જાણ્યું? જીન ભગવાન, જીનેશ્વર ભગવાને તીર્થંકરોએ કેવળનાથી આ જાણ્યું કે બંને દ્રવ્ય ભલે સાથે છે જ, પણ છે પોતાના સ્વભાવમાં જ. સ્વભાવનો કોઈએ નાશ કર્યો નથી, મૂકી દીધું નથી. પણ નહીં ત્યાગ સ્વભાવનું ભાખે જીન ભગવાન. હવે આગળની 5મી ગાથા મૂકે છે. વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ યજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. વર્તે બંધ પ્રસંગમાં, જીવનાદિકાલથી કર્મથી બંધાયેલ અવસ્થામાં રહે છે. આપણો આત્મા અનાદિકાળથી 4 ગતિમાં ભટકે એનું કારણ કે આપણે પૂર્વે બાંધેલા કર્મોનું ફળ છે. આ કર્મ ન હોય તો 4 ગતિમાં ભ્રમણ હોય નહીં. એટલે અનાદિકાળથી કર્મલી બંધાયેલી અવસ્થા જ છે આત્માની. તેનું કારણ શું? પોતાના સ્વરૂપનું તેને અજ્ઞાન છે. હું કોણ છું એ જ એને ભાન નથી. એ દેહને જ પોતાનું સ્વરૂપ માને છે, ધન કુટુંબ સ્ત્રી પુત્રાદિને પોતાના માને છે. એટલે એના પ્રત્યે રાગ કરે, મોહ કરે, એટલે ફરી નવીન કર્મનો બંધ થાય. એટલે વર્તે બંધ પ્રસંગમાં કર્મ બંધાયેલા છે એ અવસ્થામાં એ જીવ રહે છે. તેના કારણે જ એની અનંત શક્તિ કે સુખ રહેલા હોવા છતાં પોતામાં જ, છતાં તેનું તેને ભાન નથી. પોતાના આત્મામાં જ અનંત સુખ રહેલું છે કે અનંત શક્તિ રહેલી છે, પણ આત્માને તેનું ભાન નથી. તેનું ભાન તો જે જ્ઞાની પુરુષોએ પોતાનું સ્વરૂપ શરીર પૂતગલથી ભિન્ન જાણી લીધું છે તે જ કરાવી શકે. જ્ઞાનીઓ જાણે છે કે આત્મામાં કેવી અનંત શક્તિ છે, તે આપણને બતાવી શકે કે ભાઈ જુઓ આમ કરવાથી તમે પણ તમારી શક્તિને પ્રગટ કરી શકો છો. અનાદિકાળથી જડ એવા પૂતગલોના સંયોગ પ્રસંગમાં રહેવા છતાં પણ આત્મા કદી જડ થયો નથી. અનાદિકાળથી કર્મોની સાથે સંબંધ છે આત્માનો, છતાં આત્મા કોઈ કાળે કર્મે જડ છે, જડરૂપ થયો જ નથી. આ સિદ્ધાંત કે છે પ્રમાણભૂત છે અને યથાર્થ છે. કૃપાલ કે આ સિદ્ધાંત પ્રમાણભૂત છે, આ ખાલી વાત નથી. વર્તે બંધ પ્રસંગમાં, બંધ પ્રસંગ એટલે કર્મોના ઉદયમાં, તે નિજ પદ યજ્ઞ. વર્તે એનું વર્તન કર્મના બંધમાં રાગદ્વેષવાળું સાને લઈને છે, તે નિજ પદનું અજ્ઞાન છે. પોતે કોણ છે એનું ભાન નથી, માટે દેહને પોતાનું માને. પણ જડતા નહીં આત્મને. કર્મો જડ છે, સાથે રહેવા છતાં આત્મા જડ રૂપે થયો નથી. પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. એ સિદ્ધાંત પ્રમાણભૂત છે, યથાર્થ છે. જ્ઞાની પુરુષો જ્ઞાન બળે અનુભવીને આ વાત કરે છે. કેવળ જ્ઞાનીઓને બધી ખબર છે, એને તો બધું જ ધ્યાનમાં આવે કે કેવી રીતે આત્મા બંધાય છે ને એને કેમ છોડી શકાય. હવે ગાથા 6. ગ્રહે અરૂપી રૂપીને અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. તરત શંકા પડે મુક્ષુને કે આ કેવું? આત્મા અરૂપી, કર્મ રૂપી, તો રૂપીને ને અરૂપીને સંબંધ કેવી રીતે થાય? ગ્રહે અરૂપી રૂપીને એટલે અનાદિકાળથી અરૂપી એવો આત્મા તે રૂપી એવા કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે, એ આશ્ચર્યની વાત છે. ગ્રહે અરૂપી, અરૂપી એવો આત્મા, રૂપી એવા કર્મ. કેમ? કર્મ શું છે? કાર્મણ વર્ગણા હોય છે, અને કાર્મણ વર્ગણા હોય પૂતગલમય છે, અને પૂતગલ એ રૂપી દ્રવ્ય છે. તો અરૂપી એવો આત્મા તે રૂપી એવા કર્મોને
ગ્રહણ કરે છે તો અચરજની આશ્ચર્યની વાત છે. ગ્રહે અરૂપી રૂપીને અચરજની વાત. અને જીવ પોતાના જ્ઞાન દર્શનમય સ્વભાવને નહીં જાણવાથી પર પદાર્થોમાં રાગદ્વેષના ભાવો કરે છે. તેથી એવી જળ એવી કર્મણ વર્ગણાઓ પોતા તરફ આકર્ષાઈને જીવની સાથે સંયોગ રૂપે બંધાય છે. તો કે બંધન કેવી રીતે થાય? અરૂપીને રૂપીને તે વાત સમજાવે છે કે જીવનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે. જાણવું ને દેખવું આત્માનો સ્વભાવ છે, પણ એને ભાન નથી પોતાના સ્વરૂપનું. એટલે પર પદાર્થોમાં રાગદ્વેષ કરે છે. આ સારું છે ખોટું છે? એ જે રાગદ્વેષના ભાવો જીવને પોતાના સ્વરૂપના અજ્ઞાનના કારણે એટલે કે મિથ્યાત્વને લઈને પર પદાર્થમાં એને મોહ થાય છે, રાગદ્વેષ થાય છે. અને રાગદ્વેષ થાય કે તરત જ જડ એવી કર્મણ વર્ગણાઓ એ પોતાના તરફ આકર્ષિત થાય છે. તો કે એમ કેમ થાય? તો કે લોખંડ છે એ લોખંડ લો ચુંબક હોય, લો ચુંબક એ લોખંડને જ ખેંચે. કેમ? પ્લાસ્ટિકને કે કાપડને કેમ નહીં ખેંચે? લાકડાને કેમ નહીં આકર્ષે? એવાનો ગુણધર્મ છે. આપણે લો ચુંબક લોખંડને જ ખેંચે, પછી કપડાને કે પુસ્તકને નહીં ખેંચે. જેમ કે ઇલેક્ટ્રિક હોય, આપણે શરીર અડે તો સીધો એ વાયરને આપણને બાળી નાખે, અને ઉપર પ્લાસ્ટિક કોટિંગ આવી તો કંઈ નહીં થાય. કેમ એમ કરે? તો કે દ્રવ્યનો સ્વભાવ છે. સ્વાભાવિકા શંકા. કોઈ કે લીંબુ ખાટું છે, ખાટું જ કેમ? એ ગોળની જેવું મીઠું કેમ નહીં? તો કે એનો સ્વભાવ છે. તેમ આવા આત્મા જ્યારે રાગદ્વેષના ભાવ કરે તે સહજ સ્વભાવે ચારે તરફ રહેલી કર્મણ વર્ગણાઓ આકર્ષિત થઈને એને ચોંટી જાય છે. ભાવથી બંધ છે. અને કર્મણ વર્ગણાઓ આ દુનિયામાં સર્વત્ર છે, બધે જ છે. જેવા આપણા ભાવ થયા કે ચારે તરફ રહેલી કર્મણ વર્ગણાઓ એનાથી આકર્ષિત થઈને ચોંટી જાય છે. કેમ ચોંટી જાય? તો કે એવા જેમ લોખંડ કેમ લોખંડને એને ખેંચે લો ચુંબક, તેમ થઈ જાય છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. આત્મા જો રાગદ્વેષના ભાવ ન કરે તો ભલે ને પાસે જ રહેલી કર્મણ વર્ગણાઓ એનું કાંઈ નથી કરી શકતી. જેમ કે ભગવાન તીર્થંકરો કેવડીઓ રાગદ્વેષ જેના સર્વથા મટી ગયા, તો એ પણ અહીંયા 2 રૂપિયા અહીંયા હોય છે, પણ એમને ઘાતિયા કર્મનસ થવાથી એમને બંધન નથી થતું નાનાવણી દર્શનાવણીનું. છતાં એમને પણ અઘાતિયા કર્મ તો બંધાય છે. જે આત્માના ગુણને ઘાતે નહીં, છતાં શરીર છે ત્યાં સુધી એમને પણ નામ કર્મને લઈને શરીર છે, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ છે, લોહીનું હલનચલન વગેરે થાય શરીરમાં, તો એનાથી પણ અથવા હાથ પગ હલે તો એ કર્મણ વર્ણો આવે છે. પણ મોહની કર્મની હોવાથી એ સાંપ્રદાયિક બંધ છે, એને ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક બંધ નથી. એ આવે એક ક્ષણમાં, એક સમયમાં એ કર્મ આવે, બીજા સમયમાં ભોગવાય, ત્રીજા સમયમાં તો ખરી જાય. એટલે એના આત્માને કોઈ બંધનરૂપ નથી. પણ આવે છે છતાં, કેમ કે એમને પણ શરીર છે, માટે શરીર એમનું પણ જ્યારે પૂરું થઈ છે ત્યારે બીજા આ ચારે કર્મો નષ્ટ થઈ જશે. એમ એ અરૂપી એવો આત્મા પણ રૂપી એવા કર્મોને પોતાના ભાવ આત્મા કરે છે, ભાવ માત્ર. અને ભાવને લઈને ચારે બાજુ રહેલી કર્મોને આપોઆપ આવીને ચોંટી જાય છે. આત્મા કંઈ એને બોલાવતો પણ નથી, પણ એ ભાવ કરે તો એ ચોંટે જ. પછી એ ભગવાન હોય કે ગમે તે હોય, સિદ્ધાંત બધા માટે એક જ હોય. કૃપાલ કે અવિષમ ભાવીના અમને પ્રબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે પણ જો વિષમ ભાવ કરીએ રાગદ્વેષ, તો અમને પણ કર્મબંધ થાય જ. સિદ્ધાંત બધા માટે એક જ હોય. પછી ભગવાન છે કે એમને માફી ના હોય કોઈ નહીં. જે રાગદ્વેષમાં પ્રવૃત્તિ કરશે તો કર્મણ વર્ગણાઓ એને આવીને ચોંટશે જ. એ પણ અમુક સમય સુધી સાથે રહેશે, અબાધાકાળ પૂરો થયે એ ફળ આપીને નિર્જરી જશે. એટલે અરૂપી હોવા છતાં
રૂપી એવી કર્મણ વર્ણ એની સાથે ચોટે છે ભાવથી. ગ્રહે રૂપી રૂપીને અચર જની વા, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. એટલે એ આકર્ષાઈને, જેમ કે આપણે છે, આપણે કર્મો આવીને આપણા સાથે ચોંટી ગયા, પણ આપણને સ્વરૂપનું ભાન ન હોવાથી આપણે જાણતાય નથી કે કર્મ આવ્યા કે ક્યારે ચોટ્યા. જીવ બંધન જાણે નહીં કે હું કર્મોથી બંધાવું છું રાગદેશથી. કેવો જીન સિદ્ધાંત, આ જીન સિદ્ધાંત કેવો છે? પણ જે વસ્તુ જ એવી છે તેને જ્ઞાનીઓ કેવી રીતે સમજાવે? જે અરૂપી વસ્તુ છે, જેમ કે ઠંડી પડે છે દેખાતી નથી, ગરમી પડે છે દેખાતી નથી, તો કે દેખાય કેમ નહીં? કેમ નહીં એટલે એનો સ્વભાવ છે, તમને અનુભવાય છે, દેખાય નહીં. તેમ કર્મણ વર્ણ કેવી રીતે આત્મા સાથે ચોટે જ છે, ભલે તમને દેખાય કે નહીં દેખાય. તેથી શું થઈ ગયું? જેમ આપણે ભોજન કરીએ છીએ તો આપોઆપ પેટમાં જઈને એ સપ્ત ધાતુમય એનું પરિણમન થાય છે. મજ્જા બધું રહી થઈને અંતે બ્લડ લોહી રૂપે થઈને શક્તિ આપે. તો આપણને તો ખબર જ નથી કે ભાઈ એમ થાય છે, છતાં થાય જ છે. આમાં અંદર ખાલી ખાઈ જઈએ પછી અંદર પરિણમન શું થયું એ આપણને ખ્યાલ નથી, પણ શક્તિ આવે છે. તેથી આપણને લાગે કે હા, ખાવાથી શક્તિ તો આવે છે. જેમ ઉપવાસ કર્યો હોય અને સવારમાં ખાલી લવિંગનું પાણી જ પીધું હોય સાકરનું, કે તરત જ પગ હાલવા માંડે. શું થયું કે અંદર કંઈ ક્રિયા થઈ છે, કેવી રીતે થઈ એ ખબર નથી. તેમ આત્મા ભાવ કરે એટલે કર્મ આપોઆપ આવીને બંધાય જ, એને ખબર પડતી નથી, કેમ કે સ્વરૂપનું અજ્ઞાન છે. માટે ગ્રહ્ય રૂપી રૂપીને અચર જની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. કે આ કેવો સિદ્ધાંત એને જાણવો કે આ જીનેશ્વર ભગવાન એને આવી રીતે કર્મ બંધાય તો એ ખબર પડતી નથી. પણ જીનેશ્વર ભગવાન તે તીર્થંકરોએ કેવળ જ્ઞાનીઓએ માત્ર કેવળ જ્ઞાનથી જાણીને આપણને આ કહ્યું છે, અન્યથા આપણને ખબર પડે નહીં. પણ ભગવાનનું કેવળ જ્ઞાન કેવું મહાન છે કે જે દ્વારા એ કેવળ જ્ઞાન વડે જગતમાં રહેલા સર્વ દ્રવ્યો કે એના અનંતા ગુણો કે અનંત પર્યાયો એ કેવી રીતે એનું પરિણમન થાય છે, અથવા કર્મ કેમ બંધાય છે, તેને કેમ છોડી શકાય, એના ઉપાય પણ તે કેવળ જ્ઞાન દ્વારા જાણી શકે છે. નહીં તો આપણને કંઈ ખ્યાલ ના આવે. પણ જેમ છે તેમ ભગવાને કહ્યું છે. હવે 7મી ગાથા. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી નેહ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી આપણી છે, તેમ આપણી દ્રષ્ટિ કેવી છે? દેહ દ્રષ્ટિ છે, આત્મા દ્રષ્ટિ નથી. એટલે અનાદિકાળથી જીવને પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી દેહ તે જ હું છું, આ શરીરે જ હું છું, એવી દેહ દ્રષ્ટિ આપણને છે. અને દેહ દ્રષ્ટિ હોવાથી આપણા આત્માને આપણે દેહ રૂપે જ માનીએ છીએ. દેહ તે જ હું છું, આ જ હું છું. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ. નાની કે છે નાની પુરુષો, અમારી પહેલાં દેહ દ્રષ્ટિ હતી, તેથી હું દેહને જ પોતાનું માનતો હતો. અને હવે દ્રષ્ટિથી આત્મામાં, હવે સદગુરુ મળવાથી તેમના ઉપદેશથી દેહમાં આત્મા બુદ્ધિ ટળી જઈને આત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ. દેહથી હું નહીં, પણ દેહથી બિન એવો આત્મા હું છું, એમ નાની પુરુષના ઉપદેશથી જાણવામાં આવવાથી દેહ દ્રષ્ટિ ટળી જઈને આત્મદ્રષ્ટિ થઈ. તેથી હવે દેહ ઉપરથી નેહ એટલે સ્નેહ એ ચાલ્યો ગયો. નાની પુરુષોની વાત છે. અને આત્મામાં જ નિર્વિકલ્પ શાશ્વત સુખ રહેલું છે એ વાત સમજાઈ. નાની પુરુષો કે પહેલાં હું ઇન્દ્રિય સુખને સુખ માનતો હતો, દેહ દ્રષ્ટિ હતી ત્યારે. હવે આત્મદ્રષ્ટિ થવાથી નિર્વિકલ્પ આત્માનું જે સુખ છે, શાશ્વત સુખ છે, એ હવે વાત સમજાઈ, અનુભવાઈ જ્ઞાનીઓને. અને પૂર્વે પણ એ બી રીતે અનંત જીવો
પોતાના સહજ સ્વરૂપને સમજી અને મોક્ષને પામ્યા છે. સમજી સમજસાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી નેહ. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તે હનો ભાખે જીન ભગવંત. જડ ચેતનનો સંયોગ જે છે આ તે અનાદિકાલથી છે. કોઈએ બેને ભેગા કર્યા જ નથી, અનાદિ ભેગા જ છે. જેમ કે સોનાની ખાણમાં કાળી માટીને સોનું, કોલારની ખાણો મૈસૂર પાસે છે, તેમાં કોઈએ એમાં સોનાના કણો ભેળવ્યા નથી. ત્યાં અનાદિથી એમ જ છે. પણ એને છૂટા પાડવા હોય તો આજે પડી શકે છે ને પાડે છે. કાળી માટીને જુદા કરીને જે એમાં કણો હોય નાના નાના સૂક્ષ્મ, એને પણ છૂટા કરીને સોનું જુદું પાડે અને કાળી માટીને જુદી કરે છે. તેવી રીતે આપણો આત્મા અને કર્મની જે સંયોગ છે કર્મોનો એ અનાદિ સાથે છે જ. પણ આજે આપણે જો ધારીએ કે ભાઈ મારે મારા સ્વભાવને પામવો જે એને સુખરૂપ છે, તો એ કર્મોને છૂટા પાડી શકાય. પાડવા હોય તો, નહીં પાડીએ તો છે એમ જ રહે અને એના ફળમાં ચાર ગતિમાં રજડે. કેમ કે રાગદ્વેષ થયા વગર રહેવાના નથી. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, જડ પદાર્થો કર્મણ વર્ગના વગેરે અને ચેતન એવા આત્માનો સંયોગ અનાદિકાળથી છે. વળી જડ પરમાણુઓ ચેતન સાથે સંયોગમાં રહે છે એ રૂપ ખાણ. જડ પરમાણુ આપણા આત્મા સાથે સંયોગમાં રહેલા છે એ રૂપ ખાણ અનાદિકાલથી પ્રવાહ રૂપે છે. એનો પ્રવાહ અનાદિકાલથી છે અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી પ્રવાહ રૂપે રહેશે. પ્રવાહ જે જીવ આમાંથી કર્મોને છોડી અને મોક્ષને પામશે એ છૂટી જશે. બાકી અનંતા જીવો છે એને તો કર્મબંધનનો પ્રવાહ ચાલુ જ રહેશે. તેમાંથી કોઈ જીવો પોતાના સ્વરૂપને સમજી આત્મજ્ઞાન પામી જડ પરમાણુથી છૂટા પડીને મોક્ષને પામશે. આત્મજ્ઞાન પામી રાગદ્વેષના ભાવો ઘટાડી અને જે પોતાના સ્વભાવને પામશે તે કર્મોથી છૂટા થઈ જશે. બાકી તો બધા નવા નવા કર્મો બાંધીને આ અનાદિની કર્મોની ખાણ, બંધન ને મુક્તિ ઓછા થવા વધારે એમ જ રહેશે. એટલે કોઈક જીવો, કોઈક વિરલા પોતાના આત્મ સ્વરૂપને સમજી અને જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ કરી એ જડ એવા કર્મણ વર્ગણાઓના પરમાણુથી છૂટા પડીને મોક્ષને પામી જશે, મુક્ત થઈ જશે. છતાં ખાણ તો અનાદિની છે જ અને અનંતકાળ સુધી રહેશે પ્રવાહ રૂપે. આપણે આમાંથી નીકળી ગયા, પણ જે સોનાની ખાણ છે માનો, તો એમાંથી આપણે જે એમાં કાઢીને સોનાના કણ જુદા કરે એટલા તો કર્યા, પણ બાકી ખાણ તો છે જ. એ કંઈ આખી ખાણ મટી ન જાય. તેમ આપણો આત્મા પોતાના સ્વભાવને પામી જ્ઞાન ધ્યાન બળે રાગદ્વેષ કામ ક્રોધ આદિ ભાવોને હટાવી અને એ મુક્તિને ધારે તો મેળવી શકે. બાકી પ્રવાહ રૂપે તો એ ચાલુ જ રહેવાના. જીવ અનંતા છે, એ બધા કંઈ મોક્ષે જવાના નથી. એટલે ખાણ તો અનાદિ ને અનંતકાળ સુધી રહે છે. એમ કેવડી ભગવાને પોતાના જ્ઞાન વડે જોઈને કહ્યું છે. ભાખે જીન ભગવાન, જીનેશ્વર ભગવાને કેવળ જ્ઞાનથી જોઈને આ બધી વાત કરી છે. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તે હનો. કોઈ ન કરતા તેનો, કે ભાઈ કોઈએ આ જડ એવા કર્મોને આત્મા સાથે જોડી દીધા છે, કોઈએ ભેગા કર્યા છે બેને, તો કે ના, એવું નથી. છે દ્રવ્યો જગતમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહે છે. માત્ર પર્યાયાંતર થયા કરે છે, એની અવસ્થા બદલાય છે. એ છે દ્રવ્યોનો કરતા એટલે બનાવનાર કોઈ નથી.
જીવ દ્રવ્યને કોઈએ બનાવ્યો નથી, કે જડ એવા પૂતગલ વર્ગણાઓને કર્મોને કોઈ બનાવ્યા નથી, કે ધર્માસ્તિકા આકાશ કે કાળ કોઈએ બનાવ્યા નથી. કોઈ દ્રવ્યને કોઈએ બનાવ્યા નથી. એમ કોણે કહ્યું? જીનેશ્વર ભગવંતે કેવળ જ્ઞાન દર્શનથી જાણી જોઈને ભાખ્યું છે. ભગવાન તીર્થંકરોએ કેવડીઓએ પોતાના અનંત જ્ઞાન વડે આખા વિશ્વમાં ક્યાં શું શું છે એ બધું જાણ્યું. જ્ઞાન વડે, દર્શન વડે જોયું અને આપણને એમને કહ્યું છે, ભાખ્યું કે આ પ્રમાણે છે, જેમ છે તેમ કહ્યું છે. માનવું ન માનવું એ આપણી ઈચ્છા પર આધારિત છે. ભગવાન પર વિશ્વાસ હોય તો એ વાત માન્ય કરવા જેવી છે. કેમ કે જો એમ ન હોય તો જ્ઞાની કંઈ કહે નહીં. જો સ્વર્ગલોક કે નરક આદિ ન હોય તો એમને કહેવાથી શું ફાયદો કે શું નુકસાન? એમને જ્ઞાનીઓને કોઈ નુકસાન નથી કે કોઈ ફાયદો નથી. પણ જેમ છે તેમ સત્યની ખાતર આપણને કહ્યું છે. અને કે આ શું કરવાથી નરકાદિ ગતિ થાય, અને શું કરવાથી દેવલોક આદિ મળે, અને શું કરવાથી સર્વકર્મથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે, એ બધો ઉપાય આપણને બતાવ્યો છે. હવે જેને જે પ્રમાણે વર્તવું હોય તેમ કરી શકે. મુક્તિ મેળવી હોય તો મેળવી શકે, નહીં હોય તો એ ચાર ગતિમાં રજડે, એને કોઈ રોકી ન શકે. કેમ કે દરેક જીવ સ્વતંત્ર છે, પોતાની ઈચ્છા પ્રમાણે દરેક વર્તી શકે. એને કોઈ જબરદસ્તીથી કોઈ ન ધર્મ કરાવી શકે કે નહીં કર્મ કરાવી શકે. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો, કોઈ ન કરતા તેનો, આ જગતનો કરતા કોઈ નથી. વેદાંત કહે છે કે ઈશ્વર કરતા છે, પણ એ વાત અનેક રીતે વિચારતા બેસતી જ નથી. અનેક વિરોધ આવે છે. કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત, જીનેશ્વર ભગવાને કેવળ જ્ઞાનથી જોઈને ભાખ્યું છે. ભાખ્યું છે એટલે ઉપદેશ્યું છે. હરિગાથા નવમી, આ બધા સિદ્ધાંત છે. સિદ્ધાંત ત્રિકાળમાં નહીં ફરે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ, પણ તેમાં અનુભવતી તે સિદ્ધ છે, ભાખે જીનવર એમ. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં. આ વિશ્વમાં મૂળ દ્રવ્ય કેટલા? 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. આખી દુનિયા 6 વસ્તુઓની બનેલી છે. એમાંથી એક દ્રવ્ય આપણે છીએ, જીવ દ્રવ્ય, આત્મા દ્રવ્ય. અને જે કંઈ પણ આપણને નજરે દેખાય છે એ બધું પૂતગલ દ્રવ્ય છે. પછી આપણને ચાલવામાં સહાયરૂપ જે થાય છે તે ધર્માસ્તિકા દ્રવ્ય છે. અહીંયા બેઠા છે તો આ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તો બેસી શકીએ છીએ, નહીં તો બેસી શકાય નહીં. પણ સર્વત્ર એ દ્રવ્ય રહેલા છે. કાળ દ્રવ્ય છે, ત્યાં બધું પરિણમન જે થઈ રહ્યું છે, ભૂતકાળ ભવિષ્યકાળ, એ કાળનું કામ છે. અને આકાશ દ્રવ્ય જે અવકાશ આપે તે છે આકાશ દ્રવ્ય. એમ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. એ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. એ મૂળ દ્રવ્યોને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. એવો કોણ શક્તિમાન છે કે આ બધાને ઉત્પન્ન કરે? અને કોઈએ કર્યા હોય તો એ ઈશ્વરને કોણે ઉત્પન્ન કર્યો? અનેક વિરોધ આવે છે એમાં. જે મૂળ દ્રવ્ય કે છે ઉત્પન્ન નહીં. મૂળ જે 6 દ્રવ્યો છે એની પર્યાયો બદલાયા કરે, પણ મૂળ દ્રવ્ય તો દ્રવ્ય રૂપે જ રહે. જીવ દ્રવ્ય આજે આપણે આ મનુષ્ય રૂપે છીએ, કાલે ઢોર રૂપે હોઈશું, દેવલોક નારકી ગમે ત્યાં એની પર્યાય બદલાય, પણ આત્મા તો આત્મા રૂપે જ રહે. જેમ કે એક સોનાની બંગડી છે, એ બંગડીનો ઘાટ આપણે તોડી નાખ્યો અને ગળાની કંઠી બનાવી તો બંગડી રૂપી અવસ્થાનો નાશ, કંઠીરૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે. એમ પ્રત્યેક દ્રવ્યની અવસ્થાઓ બદલાયા કરે, દ્રવ્ય તેનું તે જ રહે છે. આત્માની કર્મને આધારે અનંત જન્મ મરણ થાય તો આપણા અનંત રૂપ થાય જુદા જુદા જુદી જુદી યોનિમાં, પણ આત્મા આત્મા રૂપે જ રહે. આત્માનો નાશ નહીં થાય. સોનું સોના રૂપે રહે, ભલે અવસ્થા બદલાય
તેમ આત્મા આત્મા રૂપે જ રહે છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, ઉત્પત્તિ જ નથી તો પછી નાશ કેમ થાય? જે વસ્તુની ઉત્પત્તિ નથી, આ છે દ્રવ્યોની, તો એનો નાશ કેમ થઈ શકે? મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમાં અનુભવતી તે સિદ્ધ છે ભાખે જીનવર એમાં. એટલે આ છે દ્રવ્યો, જીવ અજીવ ધર્માધર્મ આકાશ અને કાળ છે, તે મૂળ દ્રવ્યોને કોઈ ઉત્પન્ન કર્યા નથી, તેથી તેનો કોઈ કાળે નાશ પણ થવાનો નથી. એ છે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. જીનેશ્વર ભગવંતોએ પોતાના કેવળ નાના બળે આ બધું જાણીને પોતાના અનુભવથી સિદ્ધ કરીને કહ્યું છે, જે ત્રણેય કાળમાં ફરે નહીં, ત્રણેય કાળમાં એમાં વિરોધ ના આવે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં જે તીર્થંકરોએ કહ્યું એમ જ હોય, એમાં કોઈ કાળે ફેર નહીં થાય. હોય હવે ગાથા 10મી. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. હોય તેનો નાશ નહીં. આ જગતમાં, આ વિશ્વમાં જે પદાર્થો આજે છે તેનો કોઈ કાળે નાશ નથી. જેમ કે આ મકાન છે, મકાન એ અવસ્થા છે પૂતગલ પરમાણુની. એટલે મકાન તો 100, 200, 500, 1000 વર્ષે પણ તૂટે, જીર્ણ થાય, પણ એમાં જે રહેલા પૂતગલ પરમાણુઓ એનો કદી નાશ નહીં થાય. આજે જે પૂતગલ ઈંટ રૂપે, પથ્થર રૂપે છે, એ પૂતગલ પરમાણુઓ કાલે અનાજ રૂપે પણ થઈ શકે. એટલે જગતમાં રહેલી કોઈ પણ વસ્તુનો કોઈ કાળે નાશ છે જ નહીં, આત્માનો જ નહીં. કે ભાઈ આત્મા મળતો નથી, તેમ કોઈ પણ દ્રવ્યનો નાશ નથી. આ કપડા રૂપે આ જાજમ છે કે આ પુસ્તક છે, એ જ્યારે તૂટી જશે તે રૂમાંથી બની જમીનમાંથી આવી પાછું જમીનમાં ભળી જશે. કોઈ પણ દ્રવ્ય જમીનમાંથી લોખંડ હોય કે પિત્તળ હોય કે સોનું હોય, કાપડ હોય, બધા જમીનમાંથી નીકળે ને જમીનમાં ભળી જાય. એનું રૂપાંતર થાય. આજે રૂ રૂપે છે તો કાલે અનાજ રૂપે જ પરમાણુ હોઈ શકે છે. દેહ રૂપે આપણા પરમાણુ છે અને બાળી નાખવામાં આવશે ત્યારે રાખરૂપ થઈ જશે, પણ પરમાણુ રૂપે તો રહેશે જ. પરમાણુનો કોઈ કાળે નાશ નહીં થાય. અનંત પરમાણુ ભેગા થાય. કેટલું સૂક્ષ્મ એનું સ્વરૂપ છે કે જે એક પરમાણુના 2 વિભાગ નહીં થઈ શકે, તો કે આપણી નજરે જે પરમાણુ દેખાય એટલો સૂક્ષ્મ છે કે અનંત પરમાણુ ભેગા થાય ત્યારે તો આપણી નજરે દેખાય, નહીં તો એ પરમાણુ રૂપી હોવા છતાંય નથી દેખાતું. અનંત પરમાણુનો સમૂહ જ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે એક રૂમ છે, તેમાં નજીવું કાણું છે, એમાં થઈને સૂર્યની કિરણો આવી રહી છે. આપણે અંદર માનો બેઠા છે તો એ સૂર્યની કિરણમાં હજારો કરોડો આપણને રજકણ દેખાય, ઝીણામાં ઝીણા, નાનામાં નાના. તો એમાંનો એક રજકણ જે નાનામાં નાનો હોય તેના અનંત ભાગ થઈ શકે. તેનો અનંતમો ભાગ જે પૂતગલ પરમાણુ છે, એટલે કેટલું સૂક્ષ્મ છે. એ અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે નજીવાય રૂપે આપણને દેખાય, રૂપી હોવા છતાં. તો એ પૂતગલ દ્રવ્યનો પણ કોઈ કાળે નાશ નથી, કોઈ પણ દ્રવ્યનો નાશ નથી. આપણે કે આત્મા મળતો નથી તો બીજું મરે, કાંઈ મળતું નથી. આત્માની જે પર્યાય બદલાય તેમ બધાની પર્યાય બદલાય. એટલે જે જગતમાં આજે છે તે અનંતકાળ પહેલાં હતું અને અનંતકાળ પછી પણ હશે જ. આપણે ભલે મોક્ષમાં જઈએ તોય આત્મા તો ત્યાં પણ છે જ, એ ક્યાંય જવાનો નથી. જેમ પૂતગલ પરમાણુ આજે આ રૂપે છે તો કાલે કોઈ પણ રૂપે આ વિશ્વમાં રહેશે જ. એટલે આ ગાથામાં શું કહ્યું? હોય તેનો નાશ નહીં. જે વસ્તુ આજે છે હોય તેનો કોઈ કાળે નાશ નથી, અને નહીં તે નહીં હોય. આજે કોઈ વસ્તુ જગતમાં નથી માનો તે કોઈ કાળે ઉત્પન્ન નહીં થાય, નહીં તે નહીં હોય. પર્યાયની વાત નથી, અમૂળ દ્રવ્યની વાત છે.
પર્યાય તો પ્રતિ સમયે દરેક દ્રવ્યની બદલાય છે. આપણને જે રૂપાંતર દેખાય તે બધી એની પૂતગલની અવસ્થાઓ છે, પણ દ્રવ્યનો નાશ નથી. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. નહીં તે કોઈ કાળે જેનું અસ્તિત્વ વર્તમાન કાળમાં છે જ નહીં, તેની ઉત્પત્તિ કોઈ કાળે પણ થનાર નથી. એક સમય તે સૌ સમય. કાળનો નાનામાં નાનો ભાગ સમય કહેવાય. આપણે આ સેકન્ડ કે મિનિટ કે કલાક એ તો ઘણી મોટી વાત છે. સેકન્ડનો અસંખ્યાત્મ ભાગ તે સમય છે, કાળનો નાનામાં નાનો ભાગ. એનું પ્રમાણ આપણને સમજવા માટે બતાવ્યું કે તમે આંખ મીચીને ખોલો, આંખ બંધ કરીને ખોલો, એમાં કેટલા સમય થાય? અસંખ્યાત સમય. અસંખ્યાત, કાઉન્ટલેસ, કેલ્ક્યુલેટરમાં નહીં આવે એટલા ભાગ એના કરી શકાય. એવો નાનામાં નાનો જે ભાગ, સમય શબ્દ બોલતા જ એમાં અસંખ્યાત સમય થઈ જાય. એટલો સૂક્ષ્મ કાળનો ભાગ છે, તેને સમય કહેવાય. તો એક સમયમાં જે દ્રવ્યોનું હોવાપણું છે તેનું સર્વ સમયમાં હોવાપણું છે. માત્ર પદાર્થોમાં અવસ્થાનો ભેદ દ્રષ્ટિગોચર થશે તો કે એકની એક દ્રવ્ય ક્યાં રહે છે? વસ્તુ આપણને તો આજે છે, કાલે બીજી દેખાય. માનો કપડું આજે સફેદ હોય, કાલે રંગી નાખ્યું તો બીજે રૂપે થયું. તો કે એ તો એની પર્યાય બદલાય છે. પર્યાય એટલે અવસ્થા, પણ એના પરમાણુ તો તેના તે જ છે, એ બદલાયા નથી. આજે અહીંયાથી આપણો દેહ છૂટી જશે તો નવો દેહ ધારણ કરશે જીવ. એટલે પરમાણુ દેહ છૂટો પડ્યો તો એના બીજે પર્યાય થઈ ગઈ, અને એના પરમાણુ બીજા રૂપે થઈ ગયા. બાળી નાખ્યો રાખ રૂપે. ચેતને બીજા દેહમાં ગયો તો એ બીજો દેહ ધારણ કરી, પર્યાય જુદી ગ્રહણ કરી. એટલે દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં પરિણમે છે, પણ નાશ તો કોઈ દ્રવ્યનો કોઈ કાળે છે જ નહીં. એટલે આપણે ચિંતા કરવા જેવું નથી. આપણે કહે ને તું મરતો નથી, એટલે હું મરતો નથી એમ નહીં. દુનિયામાં રહેલી કોઈ પણ વસ્તુ મરતી નથી. જે એક સમયમાં છે તે સર્વ સમયમાં છે. એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જોએ. તો આપણને તો બધું જુદું જુદું દેખાય, એકનું એક નથી દેખાતું. આજે છે ને કાલે એનું રૂપાંતર થઈ જાય. તો કે રૂપાંતર છે, અવસ્થાંતર છે. એની અવસ્થા બદલાય છે. દ્રવ્ય તો અંદર છે જ એનું. આપણે બાળપણમાં આપણે જ હતા, યુવાન વયમાં આપણે જ છીએ, અને વૃદ્ધાવસ્થામાં પણ આપણે જ રહેવાના. આત્મા તો તેનો તે છે, પણ શરીરમાં પરિણમન કેટલું ફરી ગયું. વૃદ્ધાવસ્થા આવી જાય, શરીર એક દેહ સળ પડી જાય, બધે આખું શરીરનું રૂપાંતર રૂપ બદલી જાય. બાળક હોય તો કેવો થાય, યુવાન હોય ત્યારે કેવો દેખાય, વૃદ્ધમાં કેવો દેખાય. એ પ્રતિ સમયે એમાં પરિણમન તો પૂતગલનું ચાલુ જ છે, પણ નાશ કોઈ કાળે નથી. પર્યાય બદલાયા કરે છે, અવસ્થાંતર થયા કરે. એટલે ભેદ જે દેખાય છે તે અવસ્થાનો છે, બાકી દ્રવ્ય એનું એ છે. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જોએ. અવસ્થાનો ભેદ દેખાશે જ. કેમ કે દરેક દ્રવ્યનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. એ જો બીજા સમયે જો પરિણમે નહીં કોઈ પણ વસ્તુ, એની અવસ્થાંતર નહીં થાય તો તે દ્રવ્ય જ નથી. દ્રવ્ય એટલે વસ્તુ. એ વસ્તુ પ્રતિ સમયે એની અવસ્થા બદલાય જ, એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. અને સ્વભાવ છે તેનો કોઈ કાળે અભાવ નહીં થાય. સ્વભાવ તે સ્વભાવ જ રહે. એ કોઈ કાળે મટીને એનો નાશ નહીં થાય, અભાવ નહીં થાય. આ 10 ગાથાઓ કૃપાલુએ લખી, પછી છેલ્લી એક ગાથા એનાથી જુદી પાડીને લખે છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ. જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. સત્પુરુષનું મહાત્મ્ય બતાવે કે એના વગર આવી જે આખી સંસારની રચના કે કર્મોની, એ સત્પુરુષ વિના આપણે જાણવામાં નહીં આવે. એટલે સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ તે આપણા માટે પરમ પુરુષ પરમાત્મા છે. આપણા માટે
જે પરમ જ્ઞાનના ભંડાર છે અને સાચા આત્મિક સુખના ધામરૂપ છે, જેણે આપણા જેવા પોતાના જ સ્વરૂપને ભૂલેલા આપણે પામર જીવોને સ્વરૂપનું ભાન કરાવ્યું છે. આવી રીતે આપણા સ્વરૂપનું ભાન કરીને આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. એવા પરમોપકારી કરુણાની મૂર્તિ સમા સદગુરુદેવને હું ભક્તિ ભાવે સદા પ્રણામ કરું છું. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યું ભાન નિજ, જેણે પોતાના સ્વરૂપનું ભાન આપ્યું, એ ભાન વગર હું અનંતકાલથી ભટક્યો ને હજુ પણ સ્વરૂપને નહીં ઓળખું તો હજુ ભટકીશ 84 લાખ જીવાયોનીમાં. તો એવા સ્વરૂપનું મને ભાન કરાવ્યું, તેને સદા પ્રણામ. એવા સત્પુરુષને અમારા ત્રણેય કાલ પ્રણામ. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું. એટલે વચનામૃત ક્રમાંક 266 પૂરો થયો. હવે આવતીકાલે ક્રમાંક 267